અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રજૂઆત સફળ. પશ્ચિમ વિસ્તારના 20 લાખ લોકોને વધારાનું મળશે નર્મદા નીર. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારત સરકારના ગૃહ અને સહકાર પ્રધાન અને ગાંધીનગરના સાંસદ અમિતભાઈ શાહને વધારાનું નર્મદાનું પાણી મળે તે પ્રકારની રજૂઆત કરવામાં આવી હતી, જેના પરિણામે નર્મદા નિગમે વધારાના પાણીનો જથ્થો આપવાનું નક્કી કર્યું છે, જેથી ઉત્તર પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોનના 18 થી 20 લાખ લોકોને હવે અગાઉ મળતો હતો તેનાથી વધારાના નર્મદાના પાણીનો લાભ મળશે, જેને પગલે ગોતા, બોપલ, ઘુમા, વસ્ત્રાપુર, થલતેજ, હેબતપુર, સોલા, વેજલપુર, જોધપુર અને સરખેજ એમ તમામ વિસ્તારમાં નર્મદાના વધારાના પાણીનો જથ્થો મળશે, તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણીએ જણાવ્યું. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જાફુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતેથી નર્મદાનું પાણી સમગ્ર ઉત્તર પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોન ખાતે વિતરણ કરવામાં આવે છે. જે રીતે રિંગ રોડ ઉપર આપણે વાત કરીએ કે વર્ટિકલ ડેવલપમેન્ટ જોવા મળી રહ્યું છે, 15 માળની ઇમારતો, 20 માળની, 30 માળની ઇમારતો, અને જે રીતે વસ્તી પોપ્યુલેશન વધતું જાય છે, પરિણામે નર્મદાના પાણીની ત્યાં આગળ ઘટ પડતી હતી. પરિણામે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, જે ગાંધીનગર વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે, તેમને રજૂઆત કરવામાં આવી હતી. પરિણામે નર્મદા નિગમ દ્વારા 468 MLT પાણી વધારે જથ્થો આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. પરિણામે સમગ્ર ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોનની જે પોપ્યુલેશન છે, લગભગ 18 થી 20 લાખ લોકોને આ નર્મદાના પાણીનો આપણે વાત કરીએ કે લાભ મળશે. પરિણામે આપણે વાત કરીએ કે ગોતા, બોપલ, ઘુમા, વસ્ત્રાપુર, થલતેજ, હેબતપુર, સોલા, આપણે જોધપુર, વેજલપુર, સરખેજ, આ તમામ વિસ્તારને આવનાર સમયગાળા દરમિયાન આ નર્મદાના પાણીનો વધારે જથ્થો પ્રાપ્ત થશે. પરિણામે જે નર્મદાના પાણીની જે સમસ્યા રહેતી હતી, આપણે વાત કરીએ કે કાપ મૂકવો પડતો હતો ઘણીવાર, એમાંથી આપણને મુક્તિ મળશે અને આવનાર સમયગાળા દરમિયાન આ 400 MLT જથ્થો જાફુર ખાતે પ્રાપ્ત થવાથી આ વિસ્તારમાં જે પાણીની સમસ્યા રહેતી હતી, પીવાના પાણીની, એ આ સમસ્યાનો અંત આવશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રહલાદનગર ખાતે વેજલપુર TP25 ની અંદર મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું હતું. આ વાત કરીએ કે મલ્ટીલેવલ પાર્કિંગ PPP મોડેલ પર ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર અને ઉપર 8 માળ સુધી આપણે વાત કરીએ ઓફિસ અને પાર્કિંગ બેઝમેન્ટ સાથે રાખવામાં આવ્યા હતા. ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનો અને ઓફિસો માટે પહેલા આપણે વાત કરીએ કે ઇન્ડિવિજ્યુઅલ શોપ્સ અને ઓફિસ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા, પરંતુ કોઈ પણ બિડર એની અંદર પાર્ટિસિપેટ થયા ન હતા. ત્યારબાદ સમગ્ર ગ્રાઉન્ડ ફ્લોર હોય, સમગ્ર ફર્સ્ટ ફ્લોર હોય, તેના માટેના ટેન્ડર ફ્લોટ કરવામાં આવ્યા, પરંતુ તેની અંદર પણ કોઈ પણ બિડર દ્વારા પાર્ટિસિપેટ કરવામાં આવ્યો નહોતા. ત્યારબાદ મહાનગરપાલિકા દ્વારા સમગ્ર જે પ્લોટ સાથે, જમીનની કિંમત સાથે સમગ્ર આપણે વાત કરીએ કે મલ્ટીલેવલ પાર્કિંગની જે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં કામ મૂકવામાં આવ્યું હતું, એના વેચાણ માટેનું એ કામને મંજૂરી કરવા આપવામાં આવી છે. બોર્ડની મંજૂરી મેળવ્યા બાદ એને આપણે ટેન્ડર કરવામાં આવશે અને જે હાયર બોલી બોલશે, આ ઓવડાની લેન્ડ ફિક્સલ કમિટી દ્વારા એની અપસેટ વેલ્યુ પણ નક્કી કરવામાં આવી છે. પરિણામે H1 બિડર જે પણ હાયર બોલી બોલશે એને આ મલ્ટીલેવલ પાર્કિંગ આપવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકાની અંદર જે રીતે ચારે દિશાની અંદર ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, તો મહાનગરપાલિકા દ્વારા પ્રાથમિક સુવિધાઓ, એનું WDS હોય, FTP હોય, ત્યાં આગળ પ્રાથમિક સુવિધાના અલગ કામો હોય, તળાવ ડેવલપમેન્ટ હોય, ગાર્ડન ડેવલપમેન્ટ હોય, એ કામ કરવામાં આવતા હોય છે. પીવાની પાણી એ પ્રાથમિક જરૂરિયાત છે. દરેક નગરજનને પીવાનું પાણી સહેલાઈથી પ્રાપ્ત થાય, સરળતાથી પ્રાપ્ત થાય, એ માટે ઈસનપુરની અંદર જે રીતે વસ્તીની માત્રા વધતી હતી, ડેવલપમેન્ટ જે રીતે થઈ રહી છે, એમ આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર એ પ્લોટની અંદર આપણે વાત કરીએ કે પાણીની ટાંકી એ
એ મંજૂર કરવામાં આવી છે. પરિણામે ત્યાંની જે પાણીની વર્ષો જૂની સમસ્યા હતી પીવાના પાણીની, આ સમસ્યાનો આવનાર સમયગાળા દરમિયાન અંત આવશે. પરંતુ ત્યાં અવરોધરૂપ જે ઝાડનો પ્રશ્ન હતો એને ચોક્કસ રિલોકેટ કરવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા મિશન મિલિયન 4 હોય 40 લાખ વૃક્ષોનું આયોજન ગયા વર્ષે કરવામાં આવ્યું હતું. આવનાર સમયગાળા દરમિયાન પણ એથી વધારે વૃક્ષો સિટીની અંદર વધે, ગ્રીન કવર વધે એ માટેનો પ્રયત્ન કરવામાં આવશે. આદરણીય દેશના વડાપ્રધાન મોદી સાહેબ, ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અંદર આજે અમદાવાદ વૈશ્વિક ઓળખ પામી ચૂક્યું છે. મહાનગરની અંદર આંતરરાષ્ટ્રીય કક્ષાનું નારણપુરા ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની ચૂક્યું છે, જેની અંદર 29ની અંદર વર્લ્ડના ફાયર અને પોલીસના જવાનોની સ્પર્ધા યોજાશે. 2030ની અંદર આ કોમનવેલ્થ ગેમ યોજાશે. એવી રીતે અલગ અલગ રમતો અને લોકો રમત પ્રત્યે રુચિ વધે એ રાતે મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ એક્શન લેવામાં આવી રહ્યા છે. 4 ક્રિકેટના ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યા છે. 11નું પ્લાનિંગ હેઠળ છે. એ જ રીતે ક્રિકેટની સાથે સાથે લોકો ફૂટબોલ પ્રત્યે રુચિ કેળવે એ રીતે પૂર્વ પટ્ટાની અંદર વસ્ત્રાલ ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવી છે અને તેની બાજુમાં જ આંતરરાષ્ટ્રીય કક્ષાનું ફૂટબોલ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે. જે ફૂટબોલ ગ્રાઉન્ડની અંદર મૂવેબલ ગોલ માટેના 2 કોર્ટ રાખવામાં આવ્યા છે. સમગ્ર ગ્રાઉન્ડને આપણે વાત કરીએ કે સ્પ્રિંકલરની મદદથી ત્યાં આગળ લોન ઉગાડવામાં આવી છે અને બાજુમાં સિન્ટર ટ્રેક દોડી શકાય એ માટેનું આયોજન છે. આમ ક્રિકેટની સાથે સાથે મહાનગરપાલિકા દ્વારા સ્પોર્ટ્સમાં આગળ વધે, અમદાવાદના યુવાનો, ગુજરાતના યુવાનો આગળ વધે અને દેશના પ્રધાનમંત્રીનું જે સ્વપ્ન છે ફિટ ઇન્ડિયા આપણે વાત કરીએ એ અનુસાર યુવાનો રમતગમતના મેદાનમાં પોતાનો પરસેવો પાડે અને ભારતમાં પોતાનું યોગદાન નોંધાવે એ માટે ફૂટબોલ ગ્રાઉન્ડ વસ્ત્રાલ ખાતે તૈયાર કરવામાં આવ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. 1 જાન્યુઆરીએ રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે તેને ખુલ્લો મૂક્યો હતો. ફ્લાવર શો આપણે વાત કરીએ કે દિવસે દિવસે એની આપણે વાત કરીએ કે નામના વધતી જાય છે. અનેક લોકો આની મુલાકાતે આવે છે રાજ્યમાંથી, દેશમાંથી. આ વખતે ફ્લાવર શોની મુલાકાતે 11,68,000 જેટલા મુલાકાતીઓએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી અને તેનાથી મહાનગરપાલિકાને લગભગ આપણે વાત કરીએ કે 13.5 કરોડ ની આજુબાજુ અંદાજિત ટિકિટની આવક, સ્પોન્સરની આવક અને સ્ટોલના હરાજીના માધ્યમથી લગભગ 13.5 કરોડ કરતા વધારેની આવક થઈ છે અને ખાસ કરીને લોકોની હેપીડેક્સ ઇન્ડેક્સ વધે એટલે મહાનગરપાલિકા દ્વારા કાંકરિયા કાર્નિવલ હોય, આપણે ફૂડ ફેસ્ટિવલ હોય અને ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે રીતે સિટીની અંદર ટ્રાફિકની માત્રા વધતી જાય છે, અલગ અલગ વાત કરીએ કે સ્ટેપ લેવામાં આવી રહ્યા છે. ઓવરબ્રિજ હોય, અંડરબ્રિજનું નિર્માણનું હોય, ફૂટ ઓવરબ્રિજ હોય, વોલ ટુ વોલ રોડ બનાવવાની કામગીરી હોય, લેફ્ટ ટર્ન વધારે માત્રામાં ખુલ્લા કરવામાં આવે. વાફણાથી એપીએમસી તરફનો ઝવેરી સર્કલનો લેફ્ટ ટર્ન હોય, પૂર્વની અંદર લેફ્ટ ટર્ન. તદુપરાંત વાત કરીએ કે જે સિગ્નલ જે જંકશન 100 કરતા વધારે ડેવલપ કરવા આવનાર છે તેને એઆઈ બેઝ આધારિત કઈ રીતે જઈ શકાય. જે રોડ પર ટ્રાફિક વધારે માત્રામાં હોય તેને આપણે વાત કરીએ કે સેકન્ડની માત્રા વધે અને ટ્રાફિક ખુલ્લો મળે એ માટેનું આવનાર સમયગાળા દરમિયાન એઆઈ બેઝ ટેકનોલોજીનો ઉપયોગ કરી ટ્રાફિક જંકશન અને પોલીસ સાથે સંકલન સાધીને આ ટ્રાફિકની સમસ્યામાંથી નગરજનોને કઈ રીતે મુક્તિ મળે, પોતાનો સમય ઓછામાં ઓછો આપણે વેડફાય અને સરળતાથી પોતાની મંજિલ સુધી પહોંચી શકે એ માટેનું આયોજન કરવામાં આવશે.